નમસ્કાર, હું કિરણ ઝવેરી, જિલ્લા કલેક્ટર મોરબી. આ સાથે આપને રાજ્ય સરકાર તરફથી જે અમારી દરખાસ્ત મંજૂર થઈ તે બાબત લઈને આવેલો છું. મોરબી જિલ્લામાં હાલ એક જે જેલ આવેલી છે, 261 જેટલા કેદીઓ છે. આ કેદીની ક્ષમતાની સામે કેદીઓની સંખ્યા વધારે છે. મોરબી જિલ્લો 2013માં જુદા પડ્યા બાદ મોરબી જિલ્લાને મોટી જેલની આવશ્યકતા હતી. જેલશ્રીની માગણી અનુસાર 52,270 જેટલા ક્ષેત્રફળની જમીન પત્રથી એલોટ કરવામાં આવી હતી અને રાજ્યના સન્માનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મોરબી જિલ્લાની આ માગણી સ્વીકારવામાં આવી છે, એની મંજૂરી આપવામાં આવી છે અને હવે મોરબી જિલ્લામાં 550 જેટલા કેદીઓ આપણે સમાવી શકીએ એ પ્રકારની નવા જેલની આપણે કાર્યવાહી સરકારશ્રીની સ્વીકૃતિને મંજૂરી મળ્યા બાદ આપણે શરૂ કરશું. અને આપણને જે અહીંયા પ્રજાને નુકસાન કરતા જે લોકો છે અને પોલીસ તરફથી જેને જેલમાં અને કોર્ટના આદેશ મુજબ જેલમાં પૂરવામાં આવે છે, તો માનવ અધિકાર આયોગની પણ સૂચનાઓ ધ્યાને રાખીને આપણે જેલમાં જતા કેદીઓને પણ જે સગવડ મળે તે રીતે સગવડ આપી અને કાર્યવાહી કરવાની જે કાર્યવાહી આપણે પૂર્ણ કરશું. અને મોરબી જિલ્લાને નવી સરકારશ્રીની સૂચના અનુસાર આધુનિક જે પણ જેલ બનાવવાની છે કે જેના ઉપર આપણે પોલીસનો સખત જાપ્તો અને એના ઉપર કંટ્રોલ રહી શકે એવી હવે આપણે નવી જેલ બનાવશું. આભાર. મારું નામ DM ગોહેલ, જેલ અધિક્ષક મોરબી સબ જેલ. આજ રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી દ્વારા મોરબી જિલ્લાને જે સબ જેલ કક્ષાની જેલ હતી તેનામાંથીને મોરબી જિલ્લો બનેલો તે સમયની જરૂરિયાત મુજબ અને મોરબી સબ જેલમાં કેદીઓની સંખ્યા 171ની ક્ષમતાવાળી જેલ હતી અત્યારે છે, તેને અપડેટ કરીને અને 500 પુરુષ કેદી અને 50 સ્ત્રી કેદીની સંખ્યાની જેલ બનાવવાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી અને જેલમાં ઓળખવાની બી ખૂબ જ હતું. જેથી આવા સમયને ધ્યાનમાં રાખીને માનનીય કલેક્ટર સાહેબશ્રીને અત્રે દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી કે ભાઈ મોરબી જિલ્લામાં એક જિલ્લા જેલ કક્ષાની જેલ બનવી જરૂરી હોય. જેથી માનનીય કલેક્ટર સાહેબશ્રીએ અમારી વાતને ગ્રાહ્ય રાખી અને સરકારશ્રીમાં 550 કેદી ક્ષમતાવાળી જેલ બનવા માટે અમે જમીનની માંગણી કરતા સાહેબશ્રી અમને અમરેલી તાલુકાની સર્વે નંબર 199 પૈકી એકની આશરે 32 એકર જેવી જમીન અમને ફાળવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી અને તેમની જેલ બનાવવા માટેની સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે જેલ બનાવવા માટે તબદીલ કરવામાં આવે. જેથી આજરોજ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રી દ્વારા મોરબી જિલ્લાને એક જિલ્લા જેલ કક્ષા બનાવવા માટે જમીન ફાળવવામાં તબદીલ કરવામાં આવેલી છે. તે બદલ અમે ગુજરાત જેલ વિભાગ તરફથી અમારા માનનીય જેલના વડાશ્રી ડૉક્ટર KLN રાવ સાહેબશ્રી દ્વારા અમે ખૂબ આભાર માનીએ છીએ અને મોરબી જિલ્લાને એક જિલ્લા કક્ષાની અતિ આધુનિક જેલ મળશે તેવી આશા સાથે જય હિન્દ.